પાટણ નગરપાલિકા વિસ્તારમાં રહેતી મહિલાઓએ કલેક્ટર કચેરીએ નોંધાવ્યો વિરોધ. પાટણના જીમખાનાથી અનાવાડા માર્ગ પર ઢોરોના અડિંગાને લઈને દર્શાવ્યો વિરોધ. પાટણમાં રોડ પર ઢોરોના દબાણ મુદ્દે પાટણ નગરપાલિકા પ્રમુખ હિરલબહેન પરમાર અને જન્મ મરણ શાખાના ચેરમેન દેવચંદભાઈ પટેલ જેવા મોટા સત્તાધીશો કલેક્ટરને કચેરીમાં કરી રજૂઆત. પાટણ શહેરમાં રખડતા ઢોર મુદ્દે પાટણ નગરપાલિકાના પ્રમુખે નગરપાલિકા તેમજ ચીફ ઓફિસર અલ્પેશ પટેલ પર ગંભીર આક્ષેપ. રસ્તામાં રખડતા ઢોર દ્વારા દબાણ અને રખડતી ગાયો દ્વારા અનેક રજૂઆતો નગરપાલિકાને મળી છે, પરંતુ નગરપાલિકા દ્વારા કોઈ જ ફરિયાદ તેમજ ના ઉકેલ લાવવામાં કલેક્ટર કચેરી આવ્યા છીએ, નગરપાલિકા પ્રમુખે તેમ જણાવ્યું. પાટણ નગરપાલિકાના હદ વિસ્તારમાં આવેલ જીમખાનાથી અનાવાડા જવાના રોડ પર વર્ષોથી ઢોર દબાણ કરીને રસ્તાઓ પર જમાવડો કર્યો છે. રોડ પર ઢોરોના દબાણના ત્રાસથી કંટાળીને સ્થાનિક લોકો સાથે પાટણ નગરપાલિકાના પ્રમુખ અને જન્મ મરણ શાખાના ચેરમેન જેવા નગરપાલિકાના સત્તાધીશ પણ રજૂઆત કરવા આવ્યા પાટણ કલેક્ટર કચેરી પાસે. પાટણ નગરપાલિકામાં ચાલતું જૂથવાદ આવ્યું સામે. નગરપાલિકામાં ચીફ ઓફિસરના આ લોકોની રજૂઆતો છાસવારે આવતી હોય, બરાબર. એ રજૂઆતના ધ્યાને લઈ મેં અનેકવાર ચીફ ઓફિસરના હુકમો પણ કરેલા હોય, પણ ચીફ ઓફિસરોને જે નિષ્ઠાથી કામગીરી કરવાની હોય એ કરતા નહીં હોતા. એના કારણે આજે મારે અહીંયા આવવું પડ્યું, કારણ કે એ લોકોને સતત આમ જોવા જઈએ તો દિવસમાં 3 થી 4 કલાક ફિલ્ડમાં બી ફરવાનું હોતું હોય, પણ નગરપાલિકામાં ચીફ ઓફિસરો પોતાની મનમાની કરતા હોય. કેવી કે નોકરી કેવી ઓફિસમાં જ કરવાની, એમ ફિલ્ડની નોકરી એમને પસંદ આવતી નથી. અમે અહીંયા જે રખડતી ગાયો છે એનો અડ્ડો જમાઈને જ્યાં ભરવાડ સમાજના લોકો રહે છે ત્યાં રોડ ઉપર ગાયો મૂકી દે, એમની એ રજૂઆત લઈને અહીંયા અરે નગરપાલિકામાં જ્યારે કોર્પોરેટર આવતો હોય છે ત્યારે વારંવાર એ કોર્પોરેટર પણ રજૂઆત લઈને આવતો હોય છે. એ ઘણીવાર લેખિતે લઈને આવતો હોય, મૌખિકે રજૂઆત કરતો હોય. એના અનુસાર અમે વારંવાર ચીફ ઓફિસરોને અમે સૂચના આપતા હોય છે, કડક કાર્યવાહી કરવા કહેતા પણ હોય છે, અને એમને અમે લેખિતમાં હુકમો પણ કર્યા હોય છે, પણ ચીફ ઓફિસરો એમની મનમાનીમાંથી ઊંચા આવતા હોતા નથી. કયા વિસ્તારની આ ગાયો છે અને કયા વિસ્તારના લોકો છે? આ ધરતી રેસિડેન્સી વોર્ડ નંબર 9ના વિસ્તારમાં આવેલું વિસ્તાર છે. ચીફ ઓફિસર અને નગરપાલિકાના પ્રમુખનું જૂથ અલગ અલગ છે, શું લાગે છે? ચીફ ઓફિસરનું નગરપાલિકાનું જૂથ અલગ નહીં, પણ કેવું હોય કે વહીવટીમાં આપણે ખોટામાં ના બેસીએ એટલે આપણે જુદા પડી જઈએ. એમની મનમાની કરવા માટે એમને જે કરવું હોય એ આપણે કરવા દઈએ તો બરાબર. મતલબ કે એટલે આપણે ખોટી કોઈ એવી પ્રવૃત્તિ કરવા પાટણ નગરમાં એવું માંગતા નથી. અને બેન, જે પાલિકા વિસ્તારમાં જે પણ દબાણ હોય એ તો પાલિકાને જ હટાવવામાં આવતા હોય, પાલિકા દ્વારા એ નગરપાલિકા દ્વારા હટાવવામાં આવતા હોય, પણ એના માટે હુકમ હું ચીફ ઓફિસરને કરું. ચીફ ઓફિસર જે તે શાખામાં હુકમ કરીને હટાવતા હોય, પણ એ પ્રોસેસમાં એ લોકો એટલા દિવસ લગાડી જાય જેથી પબ્લિક ત્રાસી પાછી નગરપાલિકામાં આવી જતી હોય, કાં તો કલેક્ટર કચેરીમાં પહોંચી જતી હોય. કોણ છે ચીફ ઓફિસર? ચીફ ઓફિસર છે અલ્પેશભાઈ પટેલ. હું પાટણ વોર્ડ નંબર 9માં ધરતી રેસિડેન્સી વિસ્તારમાં રહું છું, જે પાટણ અનાવાડા જીમખાનાથી અનાવાડા રોડ તરફ સોસાયટી આવેલી છે. કયા મુદ્દાને લઈને તમે આવ્યા હતા? અમારે ત્યાં જે અમારો રસ્તો છે જ્યાંથી અમે પસાર થઈએ છીએ રોજ, ત્યાં ભરવાડો દ્વારા કેટલાય વર્ષોથી મોટું દબાણ કરવામાં આવ્યું છે. આખાને આખી પોળો દબાણમાં આવી ગઈ છે, અને વીજ પોળ છે આપણે જે VGVCLનો એ પણ પોતાના ઘરની અંદર લઈ લીધો છે. એવડા મોટા દબાણ કર્યા છે, અને ત્યાં એટલી એક ભરવાડ 100 ગાયો રાખે છે, અને 100 ગાયોની કોઈ વ્યવસ્થા છે નહીં એમની જોડે. એ બધી ગાયો રોડ પર રહે છે, અને રોડ પર એટલું દબાણ કરે છે કે ત્યાં સાંજે એક બાજુનો રોડ આખો જ બંધ થઈ જાય છે, અને બીજી બાજુ એમના પોતાના સાધનો જેવા કે આઈસર ને બાઈસર એ બધું એક બાજુ લગાવી દે છે, અને એકદમ રોડ ચક્કા જામ કરી નાખે છે. પાટણ નગરપાલિકામાં મેં રજૂઆત કરી હતી. પાટણ નગરપાલિકાએ ભરવાડોને દબાણ દૂર કરવા માટેની નોટિસ પણ આપી હતી. એ નોટિસની અનુસંધાનમાં કોઈ કાર્યવાહી થઈ નથી. એના આધારે અમે જિલ્લા સ્વાગત ફરિયાદમાં સ્વાગત ફરિયાદ કરી. સ્વાગત ફરિયાદ પણ 2018માં કરી, તેમ છતાં પણ હજી સુધી કોઈ નિરાકરણ આવ્યું નથી. અને જો હવે આ નિરાકરણ નહીં આવે ને તો એક બાજુનો રસ્તો ગાય બંધ કરશે, તો બીજી બાજુનો રસ્તો અમે બંધ કરવા માટે તૈયાર છીએ. પછી જે વ્યવસ્થાને જે કરવું, સરકારને જે કરવું એ કરે. તમને પ્રમુખ ચીફ ઓફિસર કોઈ જવાબ આપ્યો તો? પ્રમુખ અને ચીફ ઓફિસર અમારી સાથે આવે છે, અમને રજૂઆત બી કરે છે, પણ એ પોતે કોઈ કાર્યવાહી કરતા નથી. કેમ કે એમના વોટની પડી હોય, ગમે તે પડી હોય, એના કારણે કોઈ કાર્યવાહી થતી નથી. અમે ધરતી રેસિડેન્સીમાં રહીએ છીએ, અને અમે એક ગાયોનો ત્રાસ અને એક રોડ માટે થઈને અમે આવેલા છીએ. કેટલા સમયથી સમસ્યા? ઘણા અમે તો જ્યારથી રહેવાયા ત્યારથી સમસ્યા જોઈએ છીએ ભાઈ. હું લગભગ 5 થી 6 વર્ષથી રહું છું, ત્યારથી આ સમસ્યા છે. શું રજૂઆત કરી છે તમે? કરેલી છે, પણ કોઈ સાંભળતું જ નહીં. નગરપાલિકામાં કોઈની રજૂઆત કરી? કરેલી છે, કોઈ સાંભળતું જ નથી. કેવા પ્રકારની તકલીફો પડે છે? અરે શું સાહેબ, અમે બહાર નીકળીએ તો પહેલાં તો સોસાયટીમાં જ ગાયો આવી જાય છે. અહીંથી નીકળવું તો પહેલાં છોકરા બહાર રમતા હોય તો આપણે ધ્યાન રાખીને બેસી રહેવું પડે કે કાંઈક ગાય મારી દે તો પાછું એ લોકો દૂધ દોવાનો ટાઈમ થાય એટલે ગાયો ગોતતા આવે, એટલે ગાયો દોડાવે.
એટલે આપણે તો છોકરાને કાંઈક વગાડી બેસે એટલે સોસાયટીમાં સેફ નહીં અમારે તો આજે છોકરા. તમે ક્યાં રજૂઆત કરવા આવ્યા છો? આજે અમે કલેક્ટર ઓફિસમાં રજૂઆત કરવા આવ્યા છીએ. રસ્તા ઉપર બેઠેલીઓ સાહેબ ખાલી ધોવાના ટાઈમ સુધી જે લોકો ગાયો હાચવાય બાકી છૂટી અને સરકાર જોતી કેમ નથી? સીસીટીવી ફૂટેજ હોય જ છે, કેમ જોતી નથી? સરકારીમાં જે જમીન છે જે પેલી જીમખાનું ત્યાં ગાયના પોલ્લા લગાવેલા હોય છે, એમના વાહનો મૂકેલા હોય. આપણે નીકળવું કેવી રીતે? વાહન ચલાવીએ તો અમારા સોસાયટીમાં 2-3 એક્સિડન્ટ થઈ ગયા છે. તો આપણે નીકળવું, નાના છોકરાઓ સ્કૂલે મૂકવા જો. ત્યાં બહેરા મોંઘાની શાળા છે ને એ સરકારી છે, બરાબર છે, તો એના ઉપર એ લોકોના કપડાં સૂકવેલા હોય, બહાર બધી ગાયો બાંધેલી હોય, તો એ છોકરાઓ કેવી રીતે સેફ રહે? બાજુમાં આંગણવાડી છે, ત્યાં બધી ગંધ પડેલી છે. હાલ તમે જોઈ આવો, અમારા આંગણવાડીમાં છોકરું આ નાનું છે, એ મૂકવા કેવી રીતે જવું? આ સીસી કેમેરા